નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। વ્યારા શહેરમાં આવેલ ઉજ્જીવન ફાઇનાન્સ કંપનીની મહિલા કર્મચારી પાસે અનૈતિક માંગણી કરતા 2 વિરુદ્ધ ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના વ્યારા શહેરમાં આવેલ ઉજ્જીવન ફાઇનાન્સ કંપનીમાં ફરજ બજાવતી મહિલા કર્મચારી પાસે અનૈતિક માંગણી કરવા બદલ 2 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ થયો છે, જેમાં સચિન સસાણે અને હર્ષલ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરાઈ છે, જે માહિતી 11 કલાકે મળી હતી। વ્યારાના પાનવાડી ખાતે કલેક્ટરની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ। તાપી જિલ્લાના અલગ અલગ તાલુકામાં આગામી દિવસોમાં યોજાનાર સેવા સેતુ તેમજ સ્વચ્છતા હી સેવા અંતર્ગતના અલગ અલગ કાર્યક્રમને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં લોકો સુધી કાર્યક્રમની માહિતી પહોંચે જે બાબતે કલેક્ટર દ્વારા માહિતી આપવામાં આવી હતી, જેમાં અધિકારીઓ તેમજ પત્રકારો જોડાયા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી। હિંદલા ગામે આવેલ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબી અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના હિંદલા ગામે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે તબીબી અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તબીબો તેમજ અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામે ટ્રેક્ટરમાંથી પડી જતા આધેડનું મોત થતાં ગુનો દાખલ થયો। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બેડકુવા દૂર ગામે રહેતા શૈલેષભાઈ ગામેતનું હાર્ટનું ઓપરેશન ગત દિવસો દરમિયાન કરાવ્યું હતું। ત્યારબાદ ખેતરે ટ્રેક્ટરમાં ચારો લેવા ગયા હતા અને ત્યાંથી ઘરે આવ્યા બાદ ટ્રેક્ટરમાંથી પડી જતા મોત નીપજતા કાકડાપાર પોલીસ મથકે પરિવારજનો દ્વારા ફરિયાદ આપવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 11:30 કલાકે મળી હતી। સોંગઢ નામદાર કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ। તાપી જિલ્લાના સોંગઢ ખાતે આવેલ નામદાર કોર્ટ ખાતે પ્રિન્સિપલ સિવિલ જજની હાજરીમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોંગઢ તાલુકાના લોકો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો, જે લોક અદાલતમાં ફાઇનાન્સ, વીજ કંપની સહિતના વિવાદિત કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। તાપી સેવા સદન ખાતે કલેક્ટર અને ધારાસભ્યોની હાજરીમાં સેવા સેતુ સહિતના કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યોની હાજરીમાં આગામી દિવસોમાં યોજાનાર સેવા સેતુ તેમજ સ્વચ્છતા હી સેવા અને ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમના આયોજન અંગે બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાના અધિકારીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 11 કલાકે મળી હતી। વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાંથી રેલવે ટ્રેક નજીક અજાણ્યા પુરુષનું ટ્રેન અડફેટે મોત નીપજ્યું। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામની સીમમાં રેલવે લાઇન પરથી ઇજાગ્રસ્ત હાલતમાં એક અજાણ્યો પુરુષ મળી આવ્યો હતો, જેનું ટ્રેનમાંથી પડી જતા અથવા ટ્રેન અડફેટે આવતા ઈજા થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેને સારવાર અર્થે લઈ જવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા પોલીસે વાલી વારસો શોધવાની કાર્યવાહી હાથ ધરી હોવાની વિગત આજે 5:15 કલાકે મળી હતી। વાલોડ પોલીસે બાજીપુરા નજીકથી મૂંગા પશુને ગેરકાયદેસર ભરીને જતી 2 ટ્રક ઝડપી લઈ 4 ઇસમોને ઝડપી લીધા। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા નજીકથી 2 ટ્રકમાં ગેરકાયદેસર ભરીને 31 જેટલા મૂંગા પશુ લઈ જવામાં આવતા હતા, જેમાં વાલોડ પોલીસે પ્રમાણપત્રની માંગણી કરતા નહીં મળી આવતા પોલીસે પશુનો કબજો લઈ ટ્રક ચાલક અને ક્લીનર સુફિયાન ખાન પઠાણ અને સલમાન મંસૂરી, ઇમરાન શેખ, ફૈઝન અલી સૈયદ નાઓને ઝડપી લઈ અન્ય 2 ઇસમો રૂકમુદ્દીન નાગોરી અને શબ્બીર દિવાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કુલ 17,40,000નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। પીસાવર ગામના પુલ પરથી નદીમાં કૂદકો મારવા આવેલા યુવકને પોલીસે બચાવી લીધો। નિઝર તાલુકાના પીસાવર ગામના પુલ પરથી નદીમાં કૂદકો મારી આત્મહત્યા કરવા આવેલા યુવકને પોલીસે બચાવી લીધો હતો, જેમાં કૈલેશ કોડીએ કોઈક અંગત કારણોસર આત્મહત્યા કરવા આવ્યો હોવાનું જણાવતા નિઝરના પીઆઈ વીકે પટેલ દ્વારા યુવકને સમજણ આપી તેમના પરિવારને સોંપ્યો હતો, જે બાબતની વિગત 5 વાગે પ્રાપ્ત થઈ હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।